હાય, આજે આપણે ઘન, પ્રવાહી અને વાયુમાં ઉષ્મીય પ્રસરણ જોશું. જેમાં સૌપ્રથમ પ્રવાહીમાં ઉષ્મીય પ્રસરણ જોઈએ, જેના માટે મેં એક બોટલમાં કલર પાણી ભરી અને તેને ગરમ પાણીની તપેલીમાં રાખું છું. તો તમે જોઈ શકો છો પાણી ઉપર આવે છે. આવે છે ને બાળકો? દેખાય છે પાણી ઉપર? આ પાછળનું કારણ છે કે ગરમ કરવાથી પદાર્થના અણુઓ વચ્ચે જગ્યા વધે છે અને પાણી ઉપર ચડે છે. હવે આપણે વાયુમાં ઉષ્મીય પ્રસરણ જોઈએ તો આપણે વાયુ જોઈ શકાતો નથી, તેથી મેં બોટલ ઉપર એક ફુગ્ગો લગાડેલો છે, જેને હું ગરમ પાણીમાં ડૂબાડીશ તો તમે જોઈ શકો છો ફુગ્ગો ફૂલાય છે. કારણ કે બોટલની અંદર જે હવા ગરમ થઈ અને ઉપર જવાની કોશિશ કરે છે. હવે આપણે ઘનમાં ઉષ્મીય પ્રસરણ જોઈએ તો મેં એક કડી ગોળો લીધો છે. તો તમે જોઈ શકો છો કડીમાંથી ગોળો આસાનીથી પસાર થઈ જાય છે. પરંતુ આ ગોળાને જ્યારે હું ગરમ કરીશ તો શું થાય છે તે આપણે જોઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો ગોળાને હું ગરમ કરું છું. ગરમ કર્યા બાદ આ ગોળાને જ્યારે હું હવે કડીમાંથી પસાર કરવાની કોશિશ કરીશ ત્યારે શું થાય તે આપણે જોઈએ. તો તમે જોઈ શકો છો કે કડીમાંથી ગોળો પસાર થઈ શકતો નથી, કારણ કે ગોળાનું પ્રસરણ થાય છે, એટલે કે ગોળાનું કદ વધે છે, જેથી ગોળો કડીમાંથી પસાર થઈ શકતો નથી. જ્યારે ગોળાને ઠંડો પાડવામાં આવે તે ફરીથી કડીમાંથી પસાર થવા માંડે છે.